નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ પબ્લિકેશનની જે કાયદાની બુક કહી શકાય એવી જે પીએસઆઈ અને એએસઆઈની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટેની બુક જે લોન્ચ થઈ ચૂકી છે અને જેનું સેકન્ડ એડિશન હાલ અવેલેબલ છે. અને એમનાથી વિશેષ કે આ જે બુક છે તે જેમની અંદર સુધારાઓ સાથેની આ બુકની અંદર જે અપડેટેડ સુધારાઓ થયા છે 2023ની અંદર, અને એ 23 સુધીના સુધારાઓ સાથે લીધેલી છે. આપણા જે કાયદાઓ છે ભારત દેશની અંદર, એ કાયદાઓ માટે જે કમિટીઓનું ગઠન થયું છે અને એમના સુધારા માટે અથવા તો ફેરફાર માટે એમને લગતી બાબતોનો પણ આપણે આમની અંદર એડ કરવામાં આવી છે. અને આ જે પીએસઆઈના કાયદા માટેની જે બુક છે જેમની અંદર તમામ કાયદાઓ જે પરીક્ષાની અંદર પૂછાય છે એમનો તમામનો ઉલ્લેખ છે. પણ આ બુક શા માટે ખરીદવી, આ બુક છે આપણો ખર્ચ કરીએ છીએ તો એમની અંદર કઈ રીતના આપણને વળતર મળશે, તો એ બુક માટે આપણને ખબર હોવી છે કે બુકની વિશેષતાઓ શું. તો આપણે આ જે બુક છે એમની વિશેષતાઓ એ છે કે 2023 સુધીના કાયદામાં થયેલ તમામ સુધારાઓની અદ્યતન આવૃત્તિ સાથેની આ બુક છે. અને એમનાથી વિશેષ કે પીએસઆઈના અભ્યાસક્રમના તમામ કાયદાઓ આમની અંદર આવરી લેવામાં આવ્યા છે. અને એ પણ સુધારાઓ સાથે કઈ કઈ કલમમાં સુપ્રીમ કોર્ટ અથવા તો ચાલુ સરકાર દ્વારા જે સુધારાઓ થયા છે એ સુધારાઓ સાથેનો અભ્યાસક્રમ છે. અને આ કાયદાની અંદર જો કોઈ પણ કલમો હોય તો એ કલમોની અંદર મેક્સિમમ પ્રયત્ન કરવામાં આવ્યો કે સરળ ભાષામાં હોય. માનો કે નવી જ તૈયારી કરતો કોઈ વિદ્યાર્થી છે તો એમને કલમ છે પ્રથમ દ્રષ્ટિએ કાયદાકીય ભાષામાં હોય તો ન સમજાય, તો એવા સમયગાળા દરમિયાન એના જે નીચેના ઉદાહરણો અને સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે કે ભાઈ એ ઉદાહરણ દ્વારા અથવા તો સ્પષ્ટીકરણથી શું કરી શકે, સમજી શકે. એટલે મેક્સિમમ પ્રયત્ન કર્યો છે કે સરળ ભાષામાં એવા ઉદાહરણો અને સ્પષ્ટીકરણો વિસ્તૃત સમજૂતી સાથેનો આખે બુકની કલમોની અંદર આખું વિસ્તૃત નિરૂપણ છે. એમનાથી વિશેષ કે પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વની કલમો કઈ, માનો કે આઈપીસીના કાયદા, આઈપીસીનો આખે જો કાયદો છે અને એ કાયદાની જે આખી કલમોનો ઉલ્લેખ છે તો એ કાયદો આપણે આ બુકની અંદર જે પૂરો થશે તે વખતે એ કાયદો પૂરા થયા પછી એમના પાછળના જે કાયદા પછીના પેજ એવા છે કે જેમાં મહત્વની કલમો કઈ છે, પોલીસ સ્ટેશને કઈ કલમો દાખલ થાય, સૌથી મહત્વના ગુનાઓ સૌથી વધારે કયા બને છે, તેમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કલમો પણ આપણે એમની અંદર શું કરી છે, અલગથી તારવીને લખેલી છે. અને મહત્વના કાયદાકીય શબ્દાવલી, દરેક કાયદો, માનો કે સીઆરપીસી નો કાયદો છે તો કોગ્નિઝેબલ ગુનો એટલે શું, નોન કોગ્નિઝેબલ એટલે શું, સમન્સ એટલે શું, વોરંટ એટલે શું, તપાસ એટલે શું, પોલીસ તપાસ એટલે શું, ફરિયાદ કોને કહેવાય, એફઆઈઆર શું, તો એમને લગતી જે બાબતો છે એમની આખી શબ્દાવલી છે. કાયદો સમજતા પહેલા જો શબ્દાવલી સમજાય ને તો કાયદો સમજવો ખૂબ ઈઝી રહે. તો લગભગ મહત્વની કહી શકાય એવી શબ્દાવલીઓ, લગભગ કલમોની અંદર જે અમુક જે શબ્દો છે એ આપણને સમજવામાં અઘરા ન પડે એના માટે મેક્સિમમ પ્રયત્ન કર્યો છે કે એ શબ્દાવલીનો પણ શું કર્યો છે, એ કાયદો શરૂઆત થઈ ની પહેલા અમને શબ્દાવલી આપેલી છે. એમનાથી વિશેષ કે તમામ કાયદાઓની અંદર ચાર્ટ, તફાવતોને શું આપેલા છે, ટેબલ આપેલા છે. આગળ હું તમને ટૂંકમાં પરિચય આપું, એમની અંદર છે જ કે ભાઈ આ ચાર્ટ ને આ તફાવતો છે. એમનાથી વિશેષ કે ભાઈ નવું ઉમેરાયેલું છે કે ભાઈ જામીન પાત્ર ને બિન જામીન પાત્ર કેસોનું વર્ગીકરણનું આખું કોષ્ટક આપ્યું કે કયા ગુનાઓ જામીન પાત્ર છે, કયા કેસમાં જામીન લઈ શકાય અને કયા કેસમાં જામીન ન લઈ શકાય, એમનું આખું કોષ્ટક તૈયાર કરીને આપણે આમની અંદર રાખેલું છે. કે મહત્વનું કહી શકાય એવું છે. અને એમનાથી વિશેષ કે તમામ કાયદાઓના મહત્વના પ્રશ્નો, વન લાઇનર અને એમસીક્યુ પ્રેક્ટિસ માટે કયા પ્રશ્નો પૂછાઈ શકે, કયા પરીક્ષાની અંદર પ્રશ્નો આવી શકે, તો એવી સંભાવનાઓ સાથેના મહત્વના વન લાઇનર અને એમસીક્યુ સ્વરૂપે અગાઉ, અને એમનાથી વિશેષ કે અગાઉની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયેલા છે એમનો પણ આપણે આ બુકની અંદર આવરી લીધેલ છે. અને એમનાથી વિશેષ કે પોલીસના હોદ્દેદારોની ઓળખ, પોલીસ વિભાગની જે માહિતી છે એ પણ આમની અંદર આપણે ચાર્ટ સ્વરૂપે આપેલી છે. કારણ કે હોદ્દેદારો ડીજીપી થી નીચે કોણ, હેડ કોન્સ્ટેબલ થી ઉપર કોણ, ખંભે 3 સ્ટાર છે તો એ કોણ, કોઈની ગાડીની અંદર કોઈ પણ પ્રકારનું સિમ્બોલ છે, માનો કે 1 સ્ટાર છે, 2 સ્ટાર છે, કોઈ પણ ધ્વજ છે તો એ કોણ, તો એ ચાર્ટ સાથે, ફોટો સાથે આપણો લોગો છે તો કયા રાષ્ટ્રપતિ દરમિયાન આ લોગો ભારતને, ગુજરાત રાજ્યને મળ્યો, તો એ લોગા વિશેની પણ આખી માહિતી છે. આપણો જે આ કાયદાઓ સાથે આપણા આખી જે પોલીસ વિભાગ સાથે સંકળાયેલા બીજા ડિપાર્ટમેન્ટ છે તો બીજા ડિપાર્ટમેન્ટને લગતી બાબતો પણ આપણે આ બુકની અંદર મેક્સિમમ આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. આઈબી, સીઆઈડી એમને લગતી બાબતો છે એ પણ આપણે બુકની અંદર મેક્સિમમ લીધેલી છે. એટલે ટૂંકમાં તાજેતરની પરીક્ષાની અંદર જે પ્રશ્નો પૂછાઈ ગયા, જે કરંટ બેઝમાં થતા એવા પ્રશ્નો, તો એમને પણ એવા મુદ્દાઓ સાથે આવરી લીધેલા. વિથ હેલ્પલાઇન નંબર છે તો એમને પણ આપણે આ બુકની અંદર આવરી લીધેલ છે. એમનાથી વિશેષ કે 2012, 15, 17 અને 2022 ની અંદર જે પીએસઆઈ એએસઆઈ ની પરીક્ષાઓ લેવાની, એમના જવાબ સહિતના પ્રશ્નો પેપરો અને એમના જવાબ સહિતના આખા આમની અંદર સોલ્યુશન આપેલું છે.
એટલે ટૂંકમાં એક જ બુકની અંદર 100 માર્કના મુદ્દાઓ કવર થાય છે. મેન્સ પરીક્ષાનું જે પીએસઆઈ એસઆઈનું જે 100 માર્કનું પ્રશ્ન પેપર આવે એમાં એક જ બુકની અંદર મેક્સિમમ પ્રશ્નો પૂછાઈ શકે અને એમની અંદર સંપૂર્ણ બાબતોનો ધ્યાનમાં રાખીને આખો પૂછાયેલા પ્રશ્નો હવે પૂછાઈ શકે એમને લગતી ધ્યાનમાં રાખીને આખે બુકની અંદર અમુક મુદ્દાઓ સમાવવામાં આવ્યા છે. અને પીએસઆઈની મુખ્ય પરીક્ષા, ખાતાકીય પીએસઆઈની પરીક્ષા અને કાયદા વિશેની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ સૌથી મહત્વનું કહી શકાય. જેમ કે માનો કે આરટીઓ ઇન્સ્પેક્ટરની ભરતી આવી તો એમની અંદર આપણા એમવી એક્ટનો કાયદો છે તો એમને પૂછાય છે, તો એમના માટે પણ આ ઉપયોગી છે. ખાતાકીય પરીક્ષા હોય તો એમના માટે પણ ઉપયોગી છે. જે કાયદાકીય બાબતોની અંદર, જે કાયદા પરીક્ષાની અંદર પૂછાય છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર, એમને માટે સૌથી મહત્વની કહી શકાય એવી આ બુક છે. અને એમનાથી વિશેષ કે આ કાયદાની જો આપણે અનુક્રમણિકા છે, અલગ અલગ કાયદાઓ અલગ અલગ રીતે દરેક કાયદા વિશે આખા અનુક્રમણિકા જેટલી જબરદસ્ત, તમને અનુક્રમણિકા વાંચીને જ ખબર પડે કે આમાં શું મહત્વની બાબતો છે. માનો કે આઈપીસી નો ભારતીય ફોજદારી અધિનિયમ 1860 માં શું લીધું, તો કે પહેલા તો એમનો સામાન્ય પરિચય લીધો, પછી એ કાયદામાં શું તફાવતો છે, દરેક કલમોનો સંક્ષિપ્તમાં ઉલ્લેખ, પછી દરેક કલમોનો વિસ્તારથી ઉલ્લેખ, અને એ જે કલમોની નીચે ઉદાહરણો એકદમ પ્રેક્ટિકલ મુદ્દાઓ સાથેના, એનાથી સ્પષ્ટીકરણો, એમાં કોઈ અપવાદ છે તો અપવાદ પણ લીધેલા છે. અને એમનાથી વિશેષ કે પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વની કલમો કઈ, આઈપીસી પૂરો થાય, માનો કે ભારતીય ફોજદારી અધિનિયમ પૂરો થાય તો એમના પછી એક પેજ આખું એવું આપેલું છે કે મહત્વની કલમો કઈ, તો કે ભાઈ ગુનાહિત કાવતરું 120B, 141 ગેરકાયદેસર મંડળી, બખેડો 302, 427, 25 એવી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કલમો છે એમનો પણ આપણે છે. અને એમનાથી વિશેષ કે કાયદાના આખો કાયદો પૂરો થાય પીસી નો પછી વન લાઇનર આપેલી છે. એમની અંદર અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને એમસીક્યુ સહિત પ્રેક્ટિસ માટે આપેલી છે. આવી રીતના આઈપીસી ની જેમ બધા જ કાયદાઓ, સીઆરપીસી, પુરાવા અધિનિયમ અથવા તો એમનો અનુસૂચિત જાતિ જનજાતિ કાયદો, અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ, એવા તમામ કાયદાઓ સાથેના તમામ કાયદાઓની અંદર એની શબ્દાવલી સાથેના તમામ મુદ્દાઓ છે. અને એમનાથી વિશેષ 2012 થી લઈ અને 2022 સુધીમાં જે પીએસઆઈ ની પરીક્ષાઓ લેવાયેલી છે એમના સોલ્યુશન સાથેના કઈ તારીખે લેવાયેલી છે, એમના તમામે એએસઆઈ ની પરીક્ષા લેવાયેલી છે અલગથી. માનો કે 2015 પહેલી પરીક્ષા નહોતી, એમાં એએસઆઈ નું પેપર અલગ હતું. એ પછીની પરીક્ષાઓની અંદર પીએસઆઈ એએસઆઈ ના પેપરો એક સેમ હતા. તો એમને લગતા જે આખા સોલ્યુશન સાથેના છે અને એ પણ આમની અંદર આપણે આવરી લીધેલ છે. ટૂંકમાં પીએસઆઈ ની તૈયારી કરતા વિદ્યાર્થીઓને એક બુકમાં મેક્સિમમ મુદ્દાઓ કવર થઈ જાય અને લગભગ માર્કનું કવર કરી શકાય એવા આ બુકની અંદર છે. અને એમની સાથે સાથે ટેબલ ઇન્ડેક્સ ટેબલ પણ છે આખા આમની અંદર, કે ભાઈ ગુજસીટોક નામનો કાયદો છે તો એમના વિશે પણ છે. આપણા વિવિધ દળો, તફાવતો, એમનાથી વિશે તફાવત સિવાયના મુદ્દાઓ છે કે ભાઈ જામીન પાત્ર સમાધાન અથવા તો એટ્રોસિટી એક્ટને લગતી બાબતો છે. એમવી એક્ટની અંદર શું સુધારા આવ્યા છે, જામીન પાત્ર અને બિનજામીન પાત્ર ગુનાઓ કયા છે, એમને લગતા આખા ચાર્ટ અને ટેબલો પણ છે આ બુકની અંદર. અને એમની અંદર જોઈએ કે ભાઈ કેવી રીતના છે, તો કે ભાઈ આખા જે મુદ્દાઓ છે કે પોલીસ હોદ્દેદારોથી લઈને આઈપીસી સીઆરપીસી ના કાયદાઓની અંદર જે કંઈ પણ માળખું છે, કોર્ટનું માળખું છે, ગુનાહિત આખા એવા મુદ્દાઓ છે કે જે સૌથી મહત્વના પરીક્ષાની દ્રષ્ટિએ કહી શકાય. અને વિવિધ હોદ્દેદારોના સિમ્બોલ, એમની ગાડીમાં એમની શોલ્ડર ઉપર શું નિશાનીઓ આવે, કયો ધ્વજ આવે. માનો કે ડીજીપી છે તો ડીજીપી ની અંદર આવો ધ્વજ આવે, આઈજીપી છે તો એમની અંદર આવો ધ્વજ આવશે, આઈજીપી અને ડીઆઈજીપી. એ ઝીણા મુદ્દાઓને પણ આપણે આવરી લીધેલા છે. એમનાથી વિશેષ કેવા ચાર્ટ છે કે ભાઈ પોલીસ કમિશનરેટ એરિયાની અંદર હોદ્દેદારો કયા હોય, ડીવાયએસપી ગ્રામ્ય રૂરલ એરિયામાં કહેવાય, રેન્જ એરિયામાં કહેવાય, તો કમિશનરેટ એરિયામાં એમને શું કહેવાય. તો એ બંનેના તફાવત સાથે કે જે સમજવામાં ઈઝી પડે, સરળ પડે, અને પહેલી વખત જે તૈયારી કરતો આ ફિલ્ડની અંદર આવ્યો એમને પણ આમાં ખબર પડે કે આવું આપેલું છે. અને એમનાથી વિશેષ કે નવા, માનો કે 144 કરફ્યુ, અને એમની અંદર શું 144 અને કરફ્યુ વચ્ચે શું તફાવત છે. આપણે પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે ભાઈ કરફ્યુ એટલે 144 એ આમની અંદર સુધારાઓ થયેલા છે, તો એમને લગતી બાબતો પણ આવરી લીધેલી છે. એમનાથી વિશેષ કે ભાઈ આ જે કાયદો છે, માનો કે આઈપીસી મુજબ ગુનો દાખલ થાય, સીઆરપીસી મુજબ એમની કાર્યરીતિ છે, પોલીસ ધરપકડ છે સીઆરપીસી મુજબ કરે, ગુનો દાખલ કરે, માનો કે કોઈ વ્યક્તિ ચોરી કરે છે તો ચોરી કરે છે તો સજા થશે આઈપીસી મુજબ, પણ ધરપકડ સીઆરપીસી મુજબ થશે. અને પુરાવાના કાયદા મુજબ એમની પાસે શું મળી આવ્યું. એટલે ત્રણ કાયદાઓ એકબીજાના શું છે, પેરેલલ છે. એટલે ત્રણ કાયદાઓનું સંકલન, ગુનો બનવો આઈપીસી હેઠળ, આઈપીસી ની કઈ કલમ હેઠળ એફઆઈઆર દાખલ કરવી, પછી સીઆરપીસી મુજબ એમની અટકાયત થાય, તપાસ થાય, એમની ચાર્જશીટ જમા થાય,
એમના રિમાન્ડ મંજૂર થાય અને પછી પુરાવાના આધારે જે તે કોર્ટ જે તે આરોપીને કા નિર્દોષ છોડે છે કા દોષિત છોડે છે અને સજા થાય છે તો એ પાછી કયા કાયદા મુજબ? આઈપીસી. એટલું બધું પ્રેક્ટિકલ મુદ્દાઓ સાથે આપણે શું કર્યું છે, અમને આવરી લીધેલ છે. આ બુકની અંદર આખે આખું વર્ણન છે. અને એક પ્રકારના પિરામિડ ટાઈપ અથવા તો પેલા એક પ્રકારના એવા પ્રકારના ચાર્ટ જોઈને કે ભાઈ ચાર્ટ એવી રીતના બનાવેલા છે કે વિદ્યાર્થી આમના અભ્યાસ કરે તો એમને ઇઝીએસ્ટ રીતે સમજાઈ જાય. અને આમની અંદર જો કે ભાઈ કોઠા સ્વરૂપે અથવા તો એવા કોઈ પણ સ્વરૂપે કે સમજવું કેવું રહે, ઇઝી રહે એવી રીતના કરેલું છે. એમનાથી વિશેષ વિદ્યાર્થી મિત્રો કે દરેક કાયદો માનો કે આઈપીસી નો કાયદો સીઆરપીસી નો કાયદો ચાલુ થાય છે અથવા તો કોઈ પણ એટ્રોસિટી એક્ટ ચાલુ થાય છે તો એની શબ્દાવલી લીધેલી છે. આ કાયદાની અંદર દરેક કાયદાની અંદર એમનો પરિચય, એની સંક્ષિપ્ત કલમો, એમની વિસ્તૃત કલમો, પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વની કલમો. એમનાથી વિશેષ કે દરેક કાયદા પછી વન લાઇનર અને અગાઉની પરીક્ષાની અંદર પૂછાયેલા એમસીક્યુ ના પ્રશ્નો અને હવે પૂછાઈ શકે એવા એમસીક્યુ ને એમને ફોકસમાં રાખીને દરેક આ માનો કે આઈપીસી એવા દરેક કાયદા પછી આવી બાબતો લીધેલી છે. અને એમની અંદર જો કોઠા સ્વરૂપે કે સામાન્ય અપવાદો કે આપણે સમજવામાં ઈઝી પડે કે કઈ કલમ સ્વ બચાવની છે 196 થી 106, કઈ કલમો સૌથી પ્રકરણ નંબર 4 ની અંદર જે બાબતો છે એમની અંદર મને કાં તો ખાલી એક ડેમો સ્વરૂપનું છે. એટલે આપણે એવી રીતના આખી બુક તૈયાર કરેલી છે કે દરેક કાયદો ઇઝી રીતે સમજાય. માનો કે જો એમના ઉદાહરણ છે અલગ રીતે ફોકસ કરેલું છે. આવી રીતના આખો આપણે આ જે બુક છે અને એ બુકની અંદર આખી બુકની અંદર મેક્સિમમ આપણે પ્રયત્ન કર્યો કે વિદ્યાર્થીઓને ન્યાય મળે ને વિદ્યાર્થીઓ ઇઝી રીતે શું થાય સમજે. એમનાથી વિશેષ કે આવા ચાર્ટ સ્વરૂપે છે. એમનાથી વિશેષ કે જો કાયદો પૂરો થાય તેની મહત્વની કલમ કે મને કે 11 વ્યક્તિ વ્યાખ્યા જો પરીક્ષાની અંદર પૂછાયેલી છે. વ્યક્તિમાં કોણ કોણ આવે, જે મહત્વની કહી શકાય એવી આ બધી જ કલમો છે એમનો આખો ચાર્ટ છે. એટલે માનો કે તમારે ક્વિક રિવિઝન કરવું હોય તો એમની અંદર આ કલમોને તમે જોઈ શકો. આઈપીસી ના કાયદાની અંદર એમના પછી માનો કે સીઆરપીસી નો કાયદો ફોજદારી કાર્યરીતિ અધિનિયમ એમાં પણ સેમ દરેક મુદ્દા જો એમસીક્યુ સ્વરૂપનો છે અને કઈ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે તો એમસીક્યુ વિથ આન્સર સહિત છે. એમનાથી પછી કે ભાઈ આપણા જે સીઆરપીસી ના કાયદાની અંદર શું તફાવતો છે, જો તફાવતો છે કે ભાઈ પોલીસ અધિકારનો ગુનો એટલે શું, પોલીસ અધિકાર 12 નો એટલે શું, વોરંટ કેસ એટલે શું, સમન્સ કેસ એટલે શું, ફરિયાદ એટલે શું અને એફઆઈઆર એટલે શું, ફરિયાદ ક્યાં થાય, એફઆઈઆર ક્યાં થાય, સામાન્ય પરિચય જો પરિચયની બાબતો છે કે ભાઈ આ જે આપણો કાયદો છે સીઆરપીસી નો કાયદો ક્યારે ગણાયો સંસદની અંદર, ક્યારે રજૂ થયો, એમના એવા તથ્યો આના કે ભાઈ સીઆરપીસી સમજવો હોય તો એના તથ્યો ખબર હોવું જોઈએ કે સીઆરપીસી નો કાયદો એ માત્ર કાર્યરીતિનો નથી પણ અધિકારનો પણ કાયદો છે. અને કે સ્ત્રીની ગમે એ સમયે ધરપકડ ન થઈ શકે અધિકાર છે. પોલીસ ગમે એ વ્યક્તિની ધરપકડ કરી શકે પોલીસનો અધિકાર છે. પસંદગીના વકીલને મળવાનો અધિકાર છે. પોલીસને કોઈ જગ્યાની અંદર ઝડપી લેવા માટે જવા પ્રવેશવાનો અધિકાર છે. આ કાયદો કાર્યરીતિની સાથે અધિકારનો પણ છે. એવા મુદ્દાઓને આવરી લઈને આપણે આખું છે બુકની અંદર આવા મુદ્દાઓ લીધેલા છે. એમનાથી વિશેષ કે ભાઈ આ કાયદાની અંદર મને આ દરેક પ્રકરણની દરેક કલમોનો વિસ્તારથી પેલું છે કે ભાઈ પરીક્ષાની અંદર કોઈ ઝીણામાં ઝીણો મુદ્દો પૂછાયેલો હોય તો આપણે વાંચ્યું હોય તો આપણને ઈઝી રીતે ખબર પડે. અને આ જે હાઈકોર્ટ અને સેશન કોર્ટની જે આખી જે જોગવાઈ માનો કે હાઈકોર્ટ અને સેશન કોર્ટ જજો ફરમાવી શકે તેવી સજાઓની બાબતો એટલે કે દરેક મુદ્દા પછી દરેક એવા મુદ્દા કે જે મહત્વના હોય તો ત્યાં કોઠો અથવા તો એવો કોઈ પણ ચાર્ટ મૂકેલો છે. એમનાથી વિશેષ કે ભાઈ ભરણ પોષણ લગતી બાબતો અથવા તો કોગ્નિઝેબલ ગુનો એટલે કે જામીન કયા કેસમાં જામીન લઈ શકાય અને કયા કેસમાં જામીન ન લઈ શકાય અમને આ અલગથી તારવેલું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્રેક્ટિકલ આ મહત્વનું છે જે પ્રેક્ટિકલી મુદ્દાઓ છે કે જે પરીક્ષાની અંદર વારંવાર પૂછાય ને આપણે પ્રથમ દ્રષ્ટિએ ન આવડે તો આવો ચાર્ટ કે કોઠો આપણે સમજાવવો હોય તો આપણા માટે કેવો થઈ જાય ઈઝી થઈ જાય. માનો કે પહેલા એફઆઈઆર દાખલ થતી તો પહેલા ફર્સ્ટ પાર્ટ, સેકન્ડ પાર્ટ અને થર્ડ પાર્ટ હતો. એક એફઆઈઆર 3 ભાગમાં 3 પ્રકારની રહેતી. તો હવે એ પરિસ્થિતિ બદલાઈ ગઈ આખી હવે એ સિસ્ટમ બદલાઈ ગઈ છે. તો આમાં મુદ્દાઓ સાથે આપણે આ બધું શું કરેલું છે લીધેલું છે. જામીન પાત્ર અને બિનજામીન પાત્ર ગુનાઓનું વર્ગીકરણ કરેલું છે. એમનાથી વિશેષ કે ભાઈ ભારતીય પુરાવા અધિનિયમ છે તો પુરાવાનો આખો ચાર્ટ પુરાવાનો કાયદો માત્ર આપણા માટે જ નહીં, પુરાવાનો કાયદો આપણા માટે નહીં પણ બધા માટે કેવો છે મહત્વનો છે. અને કે અમુક અલગ વિભાગો માટે પણ મહત્વનો છે, ઇન્કમ ટેક્સ માટે મહત્વનો છે. એટલે આ પુરાવાના કાયદાની આખી શબ્દાવલીની બાબતો છે. અને એમનાથી વિશેષ પુરાવાની અંદર પણ ચાર્ટ વિવિધ પ્રકારના આવા મુદ્દાઓ સાથે લીધેલ છે. એમના પછીનો કાયદો એટલે કયો એટ્રોસિટી એક્ટ. એટ્રોસિટી અંદર સેમ આઈપીસી પેલા છે મેજર એક્ટની અંદર બાબતો છે એ બાબતો આમાં પણ છે. એટ્રોસિટી એક્ટની અંદર પણ વિવિધ પ્રકારના ચાર્ટ અને આવા મુદ્દાઓ સાથેનું વર્ણન છે.
એમનાથી વિશેષ કે ભાઈ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કરપ્શન એક આખો કાયદો છે, એમની અંદર પણ આવી સેમ છે. એ કાયદાની અંદર પણ આ પ્રકારના MCQ થી લઈને અમુક મુદ્દાઓ આવરી લીધેલા છે, એ સમજવામાં ઈઝી પડે એવી રીતના. એમના પછી એવો કે ગુજરાત પોલીસ અધિનિયમની અંદર ડીજીપી આખે આખું જે માળખું છે, કારણ કે ડીજીપી ની નીચેમાં કયા કયા છે, તો એનો આખે આખો આવરી લીધેલ છે આપણે. કોણ સીપી છે, તો એને આઈજી રેન્જમાં આઈજી સમકક્ષનો વ્યક્તિ છે. એવા મુદ્દાઓ જીપીએક ને પણ આપણે વધારે પડતો હાઇલાઇટ કરેલો છે. એમનાથી વિશેષ કે એમની વન મુદ્દાઓને પણ આવરી લીધેલા છે, કે વન લાઇનર કે ભાઈ પરીક્ષાની અંદર કયા મુદ્દાઓ કઈ કલમો મહત્વની પૂછાઈ શકે એવી છે. એમનાથી વિશેષ કે નશાબંધી એક્ટ છે, તો એમની અંદર શું જોગવાઈ છે, કોણે શું કીધું, એવી લગતી બાબતો છે. નશાબંધી એક્ટ પણ એકદમ વિસ્તૃત, આપણે જેમ આઈપીસી ના કાયદાની અંદર બાબતો છે એવી રીતના આમની અંદર પણ છે. નશાબંધી એક કાયદાની અંદર એમનાથી કે ભાઈ એમનાથી મહત્વની કલમો કે નશાબંધી કાયદામાં કઈ કલમો મહત્વની છે, તે પણ કાયદા પછી આવરી લીધેલ છે. આપણી આ બુકની અંદર સુધારાઓ થયેલા છે એમવી એક્ટની અંદર. આ તમામ કાયદામાં સૌથી વધારે સુધારાઓ થયા હોય તો એમવી એક્ટની અંદર, અને એ એમવી એક્ટની અંદર સુધારાઓ સાથેની જે બાબતો છે, અને એ બાબતોનો પણ આખે આખું છે કે ભાઈ એમાં કયા રોડ ઉપર કઈ સ્પીડમાં વાહન ચલાવવું, કેટલી સજાની બાબતો છે, એમને લગતી બાબતો, અને એના ટ્રાફિકના નિયમો શું, વાહન વ્યવહારની મહત્વની નિશાનીઓ કઈ ફરજિયાત નિશાનીઓ, આ નિશાનીઓ છે. એ નિશાનીઓ સહિત એક પરીક્ષામાં તો નિશાનીઓ પણ પૂછાયેલી છે, ભાઈ કયા સમયે કઈ નિશાની હોય. એક પ્રશ્ન આવેલો છે, જો કે અત્યાર સુધીની અંદર, જેટલી પરીક્ષાઓ લેવાની એમની અંદર. અને એમના પછી ખાતાકીય પરીક્ષા માટે પૂછાઈ શકે એવો મહત્વની 14 જ કલમો વાળો, કે જેમની અંદર 12 કલમો જ છે, 2 તો રદ થયેલી છે 14 માંથી. એવો જુગારધારો છે, તો જુગારધારાની અંદર પણ સૌથી મહત્વનું કહી શકાય એવું, અને એમાં વિસ્તૃત કલમોની સમજૂતી સાથે વિથ MCQ સાથે એમના પછી છેલ્લે હું આપેલા છે તમામ પ્રશ્નપત્રની બાબતો. હા વિદ્યાર્થી મિત્રો, જો તમે પણ હજુ યુવા પરિષદની એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો તમે પ્લે સ્ટોર ઉપર જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, અને આ ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી પણ આ બુકને તમે શું કરી શકો છો, ખરીદી શકો છો. એમનાથી વિશેષ કે હાલ તાજેતરની અંદર જે ટેટ ટાટના જે ટાટ 1 ટાટ 2 ના મુદ્દાઓ છે ને એમને લગતા જે ઓનલાઈન કોર્સ છે એમની અંદર ફ્રી ટેસ્ટ છે, એમને લગતી બાબતો પણ છે, ઓનલાઈન છે. એમનાથી વિશેષ કે પોલીસ કોન્સ્ટેબલ માટે મહત્વની કહી શકાય એવી બુક છે, કે જેમની સૌથી કોન્સ્ટેબલના કાયદા માટે મહત્વની બુક. એમના પછી કે પોલીસ કોન્સ્ટેબલના કાયદા માટે ક્વિક રિવિઝન કરી શકાય એવી આ બુક. અને એમનાથી વિશેષ કે જેલ સિપાઈ અને પોલીસ કોન્સ્ટેબલ માટે આદર્શ પ્રશ્નપત્રો, જે સૌથી મહત્વના કહી શકાય એવા આદર્શ પ્રશ્નપત્રો કે એમની અંદર ઉલ્લેખ છે. અને એમનાથી વિશેષ કે પીએસઆઈના કાયદાના આદર્શ પ્રશ્નપત્રો, પીએસઆઈના કાયદાના, કે જે સૌથી, માનો કે આમની આખી જે બુક છે, આપણે બુક વાંચ્યા પછી મને શું આવડે છે અથવા તો કયું પૂછાઈ શકે, તો એના માટે મહત્વની કહી શકાય એવી શું છે, બુક છે. એમનાથી વિશેષ કે પીએસઆઈના કાયદા માટે મહત્વની કહી શકાય, પીએસઆઈની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મહત્વની કહી શકાય આ બુકોનું લિસ્ટ છે, જે બુકો તમે ઓનલાઈન અને ઓફલાઈન પર અવેલેબલ છે જ. એમનાથી વિશેષ કે પોલીસ કોન્સ્ટેબલ માટે તૈયારી માટેના આ જે બુકો છે, અને એ પણ તમે હાલ પણ તમે ઓનલાઈન ઓફલાઈન પણ ખરીદી શકો. હાલ ઓનલાઈન પ્લેટફોર્મ પર સૌથી વેચાતી બુકોમાંની એક યુવાની ટોપ બુકો છે, ટોપ પર ચાલે છે. અને સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાઓની પણ બુક છે જ આપણે યુવા પરિષદ ફાઉન્ડેશનની એટલી બુકો વિદ્યાર્થી મિત્રો માર્કેટમાં અવેલેબલ છે. અને એમનાથી વિશેષ કે આ બુકો જે ગુજરાતની અંદર ટોપમાં ચાલતી બુકો છે, જે જીપીએસસી થી લઈ અને યુપીએસસી અને વર્ગ 3ની જે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સૌથી મહત્વની કહી શકાય. અને આ વિદ્યાર્થી મિત્રો આપણે પુસ્તકનો જે પરિચય જોયો, પણ હાલ વિદ્યાર્થી મિત્રો તમે યુવા પરિષદ ફાઉન્ડેશનની ટેલિગ્રામ ચેનલ ઉપર આમની ડેમો કોપી જોઈ અને એમનો આખો પરિચય આખી જે ડેમો કોપી જોઈને આ બુક તમે ખરીદી શકો. એમેઝોન, ફ્લિપકાર્ટ અને એવા કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ પર અને ગુજરાતના દરેક બુક સ્ટોર ઉપર આ બુક તમે શું કરી શકો, ખરીદી શકશો. અને હાલ આપણા યુવા પરિષદ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને એમના ઉપર પણ આ બુકની સામાન્ય પરિચય અને સામાન્ય બાબતો અથવા તો યુવાની અપડેટેડ માહિતીઓ, યુવા પરિષદ ફાઉન્ડેશનની અપડેટેડ માહિતીઓ તમને અવેલેબલ રહેતી હોય છે. આ આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ, આભાર.